રાજકોટ ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। રાજકોટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે યોજાયો હતો। તેમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। એને મારી શુભકામનાઓ પાઠવું છું। આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું। આજના આ કાર્યક્રમના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો। ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો। બાઇક ચાલકોને પણ પોતાની બાઇકની આસપાસ સેફટી માટેના મેજર્સ 2-4 દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું। દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર, રસ્તા, વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એનીથી પણ સાવચેત રહેવાની આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી। એ બરાબર છે ને, આપને એ બધી માહિતીથી વાકેફગાર છો જ। એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે, એ અલગ વિષય છે। પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। સર, પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ સામે? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। સર, અમરેલીમાં જૂથવાદ છે, એક માનો છો આપ, શું માનો છો? દુઃખ થાય એક દીકરી ઉપર એ વિષય થઈ ગયો, વળી પાછું આપણે એમાં ને એમાં સર અમરેલીમાં જૂથવાદની વાત છે। એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે। મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી। મારું નામ ડેલીવડા વિરાણી શેખ છે અને હું રાજકોટમાં રહું છું। જેમ કે આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક શહેરોમાં, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં કાઇટ ફેસ્ટિવલ છે કે દરેક ફેસ્ટિવલનું આયોજન કરે છે। તેમાં જે રંગીલા રાજકોટમાં રંગબેરંગી પતંગોથી આકાશ આખું ભરાઈ ગયું છે અને દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ આનંદથી સવારે જાગીને અહીંયા વસ્તુઓ જોવા આવે છે, પતંગો જોવા આવે છે અને દેશ વિદેશના યાત્રાળુઓ એટલે કે ફોરેનર્સ લોકો એ પતંગો ઉડાવવા પણ આવે છે અને પતંગો જોવા પણ આવે છે। હું લોકોને એ જ અપીલ કરીશ કે આપણી ગવર્મેન્ટ આપણા માટે આવી સરસ આયોજન કરતું હોય છે તો આપણે એને 100% સપોર્ટ કરવો જોઈએ અને એમનો આભાર માનવો જોઈએ અને દરેક આયોજનમાં આપણે પાર્ટિસિપેટ થવું જોઈએ। એકચ્યુઅલી હું સાચું કહું તો મારા પર્સનલી કાઇટ ફેસ્ટિવલ બહુ પર્સનલી મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ છે। કેમ કે ગવર્મેન્ટ થકી આ થતું એકદમ હજારોની માત્રામાં ઘણું બધું પબ્લિકો આવે છે અને મારું ફેવરેટ ફેસ્ટિવલ હોવાથી હું અહીંયા પાર્ટિસિપેટ પણ કરું છું અને અહીંયા લોકોને ઉત્સાહપૂર્વક હું ચીયર પણ કરું છું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।